નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય નોંધાયો છે. અહીં એક બેઠક બિનહરીફ રહી હતી, જ્યારે બાકી 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ સ્પષ્ટ જીત મેળવી છે. વિજય મેળવનાર ઉમેદવારોમાં જિજ્ઞાસાબેન પટેલ, વિજયભાઈ ગોહિલ અને નયનાબેન ભાવસારનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નયનાબેન ભાવસાર સતત ચોથી ટર્મથી પોતાના વોર્ડમાં વિજય બની રહ્યા છે. ફરી એકવાર જીત હાંસલ કરતા તેમને પોતાના વિજયનો શ્રેય મતદારોના વિશ્વાસ અને પાદરામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોને આપ્યો છે. જીત બાદ ઉમેદવારો દ્વારા ખુશી વ્યક્ત કરી મતદારોનો આભાર પણ વ્યક્ત કરાયો છે. આજે વોર્ડ નંબર 3 ભાજપની પેનલનો વિજય થયો છે. એનું મુખ્ય કારણ છે કે જે વોર્ડ નંબર 3ના જે વિકાસના કામો હતા અમે કર્યા છે અને પાદરાના જનપ્રિય ધારાસભ્ય ચેતનજી ઝાલાએ પાદરા માટે અંગત રસ રાખીને ગેસ લાઈન, પાણીની લાઈન, કરંટ લાઈન અને બીજા બધા જ કામો છે એનો હાથ પડી લીધા અને સાથે સાથે જનસેવા કાર્યાલય જે ચાલી રહ્યું છે એને લઈને આજે આ વિજય પાદરા નગરપાલિકામાં થયો છે. સંપૂર્ણ વિજય થવા જઈ રહ્યો છે અને હું આભાર માનું છું પાદરાની મારા વોર્ડ નંબર 3ની જનતાનો સતત ચોથી વાર મને વિજય અપાવ્યો છે. મારા પેનલના ઉમેદવારો જીતાડ્યા છે અને જિલ્લાનું મોવડી મંડળ, ગુજરાતનું મોવડી મંડળ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હું સદિતા આભાર માનું છું.